કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મંગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું સરગવાની કાઠિયાવાડી કઢી. તો ચાલો બનાવીએ. સરગવાની કઢી બનાવવા માટે છાશ લીધી છે. આપણે સરગવો કટ કરીને પહેલા જ લઈ લીધું છે. 2 ચમચી ચણાનો લોટ, કટ કરેલી લસણની કળી, ટમેટું, મરચું, ધાણા અને આપણે ખાટી મીઠી કઢી બનાવવાની છે એટલે આપણે ગોળ લીધો છે. ખાંડનો ઉપયોગ આમાં નથી કર્યો આપણે. મીઠો લીમડો, તજ, લવિંગ, સૂકો મરચો અને બીજા આપણે બધા મસાલા લીધા છે. અને સરગવો બાફવા માટે આપણે પાણી લીધું છે. સરગવાને બાફવા માટે આપણે કુકરમાં પાણી ગરમ મૂકી દીધું છે. સરગવાને બાફવા માટે આપણે થોડુંક મીઠું નાખશું. પાણી ગરમ થઈ ગયું છે. આપણે સરગવો સરસ ધોઈને તૈયાર કરી લીધો છે. હવે આપણે એમાં નાખી દઈશું પાણીમાં અને 1 થી 2 સીટી આપણે થવા દઈશું ધીમા ગેસે. આપણે કુકરને નાના ગેસે જવા દેશું અને આપણે કઢી વઘારી લેશું. આપણે ધીમા ગેસે બાજુના ગેસમાં આપણે મૂકી દેશું બફવા સરગવાને અને મોટા ગેસે આપણે કઢી વઘારી લેશું. આપણે કઢાઈમાં 2 પાવડા તેલ એડ કરશું. આપણે ધીમા ગેસે તેલ ગરમ મૂક્યું છે તો આપણે કઢી ડોઈ લેશું. 2 ચમચી આપણે ચણાનો લોટ નાખ્યો છે, એમાંથી થોડોક લોટ વધારશું. આપણે ચણાના લોટને સરસ રીતે દોઈ લેશું. સરસ આપણે લોટ દોઈ લીધું છે ને એ કોઈ ગાંઠ પણ નથી રહી. આપણે તેલ આવી ગયું છે. આપણે રાઈ જીરું એડ કરશું. અડધી ચમચી હિંગ, અડધી ચમચી ગરમ મસાલો, તજ, લવિંગ, બાદિયા અને સૂકું મરચું, મીઠા લીમડાના પાન, મરચા, ટમેટા. હવે ઢાંકી દઈશું. આપણે કટ કરેલું લસણ આપણે હલાવી લઈશું. હવે આપણે કઢીનો વઘાર કરશું. આપણે બધું નાખી દઈશું. એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. હવે ઢાંકીને આપણે થોડીક વાર માટે ઉકળવા દેશું. અથડું રાખશું એટલે ઉભરાય તો આપણે ખબર પડે. આપણે સરગવો બફવા મૂક્યો તો બફાઈ ગયો છે. આપણે ગેસ બંધ કરી દઈશું. આપણે સરગવો બફાઈ ગયો છે. હવે આપણે એક વાટકામાં કાઢી લેશું. આપણે કઢીને સરસ 2 ઉફાણ આવવા દેવું. પછી આપણે ધીમો ગેસ કરી દઈશું. ધીમા ગેસે આપણે કઢીને ઉકળવા દેશું. આપણે ધીમા ગેસે કઢી ઉકળે છે તો આપણે સરગવો બાફેલો છે એમાં નાખી દઈશું અને થોડીક વાર માટે ઉકળવા દેશું. એટલે સરગવામાં પણ બધું મિક્સ થઈ જાય કઢીમાં. તો થોડીક વાર માટે આપણે ધીમા ગેસે ઢાંકીને ઉકળવા દેશું. આપણે કઢી ધીમા ગેસે ઉકળે છે તો આપણે ગોળ લીધો તો એ પણ નાખી દઈશું. એમાં ધીમા ગેસે આપણે ઉકળવા દઈશું. ગોળ એકદમ મિક્સ થઈ જાય. કઢી આપણે એકદમ સરસ ઉકળી ગઈ છે અને આપણે અહીં સુધી હતી અને ઉકળીને અડધી થઈ ગઈ છે. જો તમે સરસ તમે કઢીને ઉકળવા દેશો તો જ એનો ટેસ્ટ આવશે. તો આપણે કઢી થઈ ગઈ છે તો આપણે ગેસ બંધ કરી દઈશું. માથે આપણે ધાણા સર્વ કરી લેશું. આપણી કાઠિયાવાડી સરગવાની કઢી ખાટી મીઠી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે સર્વ કરી લેશું. હવે આપણે બાઉલમાં લઈ લેશું. આપણી સરગવાની કઢી કાઠિયાવાડી બનીને તૈયાર થઈ ગઈ છે ખાટી મીઠી. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.